લેક્ચર નંબર 2 જોયો જશે। લેક્ચર નંબર 2 ની અંદર આપણે છેલ્લે જુદા જુદા રિડક્શન કરતા કોણ કોનું રિડક્શન કરે એ કોષ્ટક જોયો હતો, બરાબર છે। એમાં પછી થોડો રિડક્શન પ્રક્રિયાઓ આગળ છે। આ જે બધી રિડક્શન પ્રક્રિયાઓ છે, બરાબર છે, આ એક્સ્ટ્રા और नीट एक्स्ट्रा रिएक्शनो एમાં ઇપોક્સાઇડ ના રિડક્શન દ્વારા ઇપોક્સાઇડ સાયક્લિક ઈથર, તો ઇપોક્સાઇડ માં ઇથિલિન ઓક્સાઇડ નું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સેકન્ડ સ્ટેપ માં જળ વિભાજન કરતા ઇથેનોલ મળે CH3CH2OH, બરાબર। આમાંથી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ માંથી સેમ H- આ કાર્બન આંશિક ધન H- ત્યાં દાખલ થાય અને આ O યુગ્મ લઈને દૂર થાય। O- પછી આમાંથી H+ મેળવી અને ઇથેનોલ બનાવે। ધાતુ H2 B2H6 THF વગેરે પણ રિડક્શન કરે ઇથિલિન ઓક્સાઇડ નું, બરાબર। આ પણ એનું રિડક્શન કરી સેમ આલ્કોહોલ માં રૂપાંતર કરે। આ રીતે શાખાવાળો ઇથિલિન ઓક્સાઇડ હોય ઇપોક્સાઇડ, આનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરીએ બે આલ્કોહોલ બને, દ્વિતીય અને પ્રાથમિક। કઈ રીતે? આમાંથી આ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ માંથી આમાંથી H- જો અહીંયા દાખલ થાય આ યુગ્મ લઈને અહીંયા જાય તો O- પછી H+ મેળવી અને પ્રાથમિક આલ્કોહોલ બનાવે। હવે જો H- અહીંયા એન્ટર થાય તો આ યુગ્મ લઈને તો આ O- યુગ્મ લઈને અહીંયા જાય, H- અહીંયા એન્ટર થાય O- યુગ્મ લઈને અહીંયા જાય તો આ દ્વિતીયક મળે। એટલે ઇપોક્સાઇડ માંથી પણ આલ્કોહોલ બને। આપને એવા પ્રશ્ન પૂછે નીચેનામાંથી કયો ઓક્સાઇડ પ્રાથમિક આલ્કોહોલ આપે તો ઇથિલિન ઓક્સાઇડ આ પ્રાથમિક આપે। અહીંયા કે શાખા હોય ને તો એના રિડક્શન થી દ્વિતીય આલ્કોહોલ મળે, બરાબર। એટલે આ ઇપોક્સાઇડ ના રિડક્શન દ્વારા આલ્કોહોલ બને। બીબી રિડક્શન દ્વારા બીબી રિડક્શન પ્રક્રિયા બોવેલ્ડ બ્લેન્ક રિડક્શન એક નેમ રિએક્શન છે। તો બોવેલ્ડ બ્લેન્ક રિડક્શન ક્યારે? તો રિડક્શન કરતા સોડિયમ પ્લસ ઇથેનોલ અથવા બ્યુટેનોલ હોય, સોડિયમ પ્લસ ઇથેનોલ, આમાંથી સોડિયમ એક ઇલેક્ટ્રોન મુક્ત કરે આમાંથી H+, એટલે એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય ને એક H+, બરાબર। આલ્ડીહાઇડ્સ, કીટોન્સ, એસ્ટર્સ નું રિડક્શન વધુ પડતા સોડિયમ પ્લસ ઇથેનોલ અથવા નોર્મલ બ્યુટેનોલ ની હાજરીમાં થતા આલ્કોહોલ મળે। RCHO સોડિયમ પ્લસ ઇથેનોલ, આ સોડિયમ પ્લસ ઇથેનોલ માં સોડિયમ ઇલેક્ટ્રોન મુક્ત કરે, આ OH H+ મુક્ત કરે। પેલા ઇલેક્ટ્રોન આ કાર્બોનિલ કાર્બન સાથે જાય તો પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર જાય અને એ ઓક્સિજન H+ મેળવી ના OH બને અને અહીંથી જે H+ મુક્ત થયો, બરાબર, એ H+ ઓક્સિજન મેળવે। આ પ્રક્રિયા ની ક્રિયાવિધિ લોંગ છે, ક્રિયાવિધિની તમારે અહીંયા જરૂર નથી, વન ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય દરેક વખતે કહેવાનું। કીટોન, તો કીટોન નું પણ સેમ સોડિયમ પ્લસ ઇથેનોલ રિડક્શન કરતા બોવેલ્ડ બ્લેન્ક રિડક્શન દ્વારા કીટોન દ્વિતીયક આલ્કોહોલ આપે, આલ્ડીહાઇડ પ્રાથમિક આલ્કોહોલ આપે। આ પણ એક્સ્ટ્રા પ્રિપરેશન પર નીટના પોઈન્ટ ઓફ વ્યૂ। પછીની એક્સ્ટ્રા પ્રિપરેશન નીટના પોઈન્ટ ઓફ વ્યૂ ઓક્ઝો પ્રોસેસ દ્વારા। આ ઓક્ઝો પ્રોસેસ આલ્કીન ની પ્રક્રિયા તમને હાઇડ્રોકાર્બન માં કરાવેલી છે 11 માં, અહીંયા પાછી રિમાઇન્ડ કરી દઉં। આલ્કીન CO+H2 કાર્બન મોનોક્સાઇડ પ્લસ H2 ગરમ કરતા અથવા કોબાલ્ટ કાર્બોનિલ હાઇડ્રાઇડ વડે ની સાથે પ્રક્રિયા થતા આમાંથી CHO સમૂહ
આ કાર્બન સાથે જોડાય તો હાઇડ્રોજન અહીંયા જોડાય, અહીંયા CHO જોડાય તો હાઇડ્રોજન અહીંયા. આ પ્રકારના બે આલ્ડીહાઇડ બને, એક રેખીય મળ્યો, એક શાખીય મળ્યો. અને પછી આનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની હાજરીમાં થતા રિડક્શન થઈ અને આ CHO નું રૂપાંતરણ CH2OH માં થાય. આ CHO નું CH2OH માં પણ આમાં શાખાવાળો જે હોય એ મેજર પ્રોડક્ટ મળે, શાખાવાળો એ મેજર પ્રોડક્ટ. તો આ ઓક્ઝો પ્રોસેસ, આ ઓક્ઝો પ્રોસેસ દ્વારા પણ આલ્કોહોલ મળે. અહીંયા જે આ પ્રિપરેશન આપણે જોઈ ઇપોક્સાઇડના રિડક્શન દ્વારા, બીબી રિડક્શન, ઓક્ઝો પ્રોસેસ, તો આ બધી આપણા બોટમાં નથી પણ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ પ્રોડક્ટ મળે આપણે અહીંયા જે એની સાથે અહીંયા જે કઈ પ્રક્રિયા કરતા લીધેલા છે આપણે બધા એ ખબર હોવી જોઈએ, કે રિડક્શન કરતા લીધેલા છે, બરાબર? તો આ ખબર હોવી જોઈએ, બરાબર છે. પછી આપણે એક્સરસાઇઝ કરીએ જે રિડક્શન કરતા આપણે લીધા હતા. આલ્ડીહાઇડ નું રિડક્શન કોણ કરે, કીટોન નું કોણ કરે, બરાબર છે? ડબલ બોન્ડ નું રિડક્શન કોણ કરે, કોણ ન કરે. એમાં અહીંયા આપણે એક પ્રક્રિયા આપેલો છે જેનો આપણે નામ આપવું હોય તો આપી શકીએ. 3-cyclohexyl and prop 2 enal, બરાબર છે? 3-cyclohexyl prop 2 enal. તો એનું રિડક્શન સોડિયમ બોરોહાઇડ્રેટ લઈને કરવામાં આવે. તો આપણે બધા જોયેલું આગળ કોષ્ટકમાં સોડિયમ બોરોહાઇડ્રેટ CHO નું રિડક્શન CH2OH માં કરે પણ સોડિયમ બોરોહાઇડ્રેટ ડબલ બોન્ડ ને ઇફેક્ટ ન કરે. તો પરિણામે સોડિયમ બોરોહાઇડ્રેટ તો આપણે શું નિપજ મળે? આ પ્રકારની નિપજ મળે. અહીંયા CH દ્વિબંધ CH અને CHO નું રૂપાંતરણ CH2OH, બરાબર? વિધાઉટ અફેક્ટિંગ ડબલ બોન્ડ, without affecting double bond, without affecting double bond. સોડિયમ બોરોહાઇડ્રેટ દ્વિબંધ ને અસર ન કરે. એ રીતે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ CHO નું CH2OH ડબલ બોન્ડ ને ઇફેક્ટ ન કરે તો સેમ પ્રોડક્ટ, બરાબર છે? સેમ આ જ પ્રોડક્ટ મળે. સેમ આ જ પ્રોડક્ટ. ધાતુ H2 તો CHO નું કરે, ડબલ બોન્ડ નું કરે. ડબલ બોન્ડ નું ધાતુ H2 ની હાજરીમાં રિડક્શન, તમે ભણી ગયા આલ્કીન નું રિડક્શન. અહીંયા એક H ઉમેરાય, એક H અહીંયા, એટલે CH2 CH2 CH2OH. તો આ રીતે કયો રિડક્શન કરતા કોનું કરે, કોનું ન કરે, એ પ્રકારના પ્રશ્નો અહીંયા આપણે જોઈએ. તો અહીંયા એસ્ટર સમૂહ છે આપેલ પ્રક્રિયકમાં, અહીંયા કીટો સમૂહ છે. સોડિયમ બોરોહાઇડ્રેટ, સોડિયમ બોરોહાઇડ્રેટ એ આપને ખબર છે કીટોન નું રિડક્શન કરે, એસ્ટર નું ન કરે. એસ્ટર નું રિડક્શન પ્રબળ રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ વડે થાય, સોડિયમ બોરોહાઇડ્રેટ વડે ન થાય. તો અહીંયા C દ્વિબંધ O નું રિડક્શન એટલે અહીંયા OH બોન્ડ CH2 એસ્ટર ગ્રુપ જે છે એમ જ રહેશે જ્યારે સોડિયમ બોરોહાઇડ્રેટ હોય ત્યારે, બરાબર છે? એસ્ટર નું સોડિયમ બોરોહાઇડ્રેટ રિડક્શન ન કરે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ કીટોન નું કરે, એસ્ટર નું રિડક્શન કરે. એટલે અહીંયા OH CH2 એસ્ટર ના રિડક્શન માં આ જે બોન્ડ છે અહીંથી બ્રેક થાય એટલે આ C દ્વિબંધ O નું રૂપાંતરણ CH2OH પ્લસ CH3OH. આ રીતે એસ્ટર નું C ડબલ O હોય ને, C ડબલ O R, એમાં RO અહીંથી એક બોન્ડ બ્રેક થાય એટલે ROH બને અને આ CH2OH. ધાતુ H2 તો કીટોન નું કરે, એસ્ટર નું કરે એટલે ઉપરને જે આ જે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ માં મળી સેમ આ અહીંયા આવશે. તો આ રીતે કયો રિડક્શન કરતા કોનું રિડક્શન શેમાં કરે એ પેટર્નના પ્રશ્નો MCQ સ્વરૂપે અગત્યના, બરાબર? તો જો પછી નોટ, જો આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજનમાં
બીટા કાર્બન સાથે ફિનાઇલ સમૂહ જોડાયેલો હોય તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે ડબલ બોન્ડ નું રિડક્શન થાય. એટલે પાઈ બોન્ડ તૂટે, H અહીંયા ઉમેરાય. આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજન, આ દાખલા તરીકે C દ્વિબંધ O, અહીંયા CH2 સમૂહ, એની પાસેનો કાર્બન આલ્ફા, આ બીટા. આ આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજન કહેવાય. એમાં બીટા કાર્બન સાથે જો અહીંયા ફિનાઇલ રિંગ જોડાયેલું હોય તો ડબલ બોન્ડ નું રિડક્શન થાય, કારણ કે આંશિક ડબલ બોન્ડ કેરેક્ટર આવે અહીંયા રેઝોનન્સ માં હોય. આ ડબલ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે ડબલ બોન્ડ નું રિડક્શન થાય, આલ્ડીહાઇડ નું તો થાય જ, તો તમને પ્રોડક્ટ આ મળે. ફિનાઇલ રિંગ બેન્ઝીન ચક્રની. આ C દ્વિબંધ C એરોમેટિક પ્રણાલી સિવાયની વાત છે, કારણ કે આ બેન્ઝીન ચક્રના પાઈ બોન્ડ ઈઝીલી ન રિડ્યુસ થાય. આ પાઈ બોન્ડ અહીંયા CH2OH, આનું રૂપાંતરણ CH2OH માં થઈ જાય. આ ડબલ બોન્ડ એટલે એક હાઇડ્રોજન અહીંયા ને કઈ આવી જાય. પણ ક્યારે આલ્ફા બીટા અસંતૃપ્ત કાર્બોનિલ સંયોજનમાં બીટા કાર્બન સાથે ફિનાઇલ સમૂહ હોય ને તો જ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે ડબલ બોન્ડ નું રિડક્શન થાય, બાકી ન થાય. બરાબર. પછીનું અહીંયા આપેલું છે આગળ ઉદાહરણ મુજબ COOH સમૂહ, CHO સમૂહ, ડબલ બોન્ડ. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ COOH નું રિડક્શન કરે, CHO નું કરે, પણ ડબલ બોન્ડ નું ન કરે. એટલે અહીંયા જવાબ આવે આ ડબલ બોન્ડ તો એમ જ રહે. COOH નું રૂપાંતરણ CH2OH માં, CHO નું રૂપાંતરણ અહીં CH2OH માં. તો આ જવાબ આવે. એવી જ રીતે સોડિયમ બોરોહાઇડ્રાઇડ, તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ ફક્ત CHO નું જ કરે, COOH ને ડબલ બોન્ડ નું ન કરે. એટલે એમ જ રહે. એટલે ડબલ બોન્ડ અહીંયા COOH as it is, અહીંયા CH2OH. ઓકે. એ જ રીતે ધાતુ H2, તો COOH નું કરે, CHO નું કરે અને ડબલ બોન્ડ નું કરે. એટલે પરિણામે અહીંયા પ્રોડક્ટ આ CH2OH, અહીંયા આ CH2OH મળે. બરાબર. પછીનું અહીંયા જો આ કયો સમૂહ છે, જુઓ જી એસ્ટર સમૂહ છે. એસ્ટર, આ એસ્ટર સમૂહ છે. તો એસ્ટર અને ડબલ બોન્ડ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એસ્ટર નું રિડક્શન કરે. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે એસ્ટર નું રિડક્શન થાય, અહીંથી બોન્ડ બ્રેક કરવાનો. C દ્વિબંધ O અને આ O વચ્ચેનો અહીંથી બોન્ડ બ્રેક થાય. અહીંયા હોય અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ડબલ બોન્ડ નું ન કરાય, ડબલ બોન્ડ તો એમ જ રહે. એટલે આ પ્રકારે બને. અહીંયા C દ્વિબંધ O, અહીંયા CH2OH, અહીંયા OH થઈ જાય. એટલે પ્રોડક્ટ જે છે એ આ મુજબની મળશે. અહીંયા OH, અહીંયા OH, CH2 અને અહીંયા ડબલ બોન્ડ આ મળે. ટૂંકમાં આ બોન્ડ બ્રેક થાય, અહીંયા CH2OH થાય, અહીંયા OH થાય. એસ્ટર નું રિડક્શન. સોડિયમ બોરોહાઇડ્રાઇડ એસ્ટર નું રિડક્શન ન કરે, ડબલ બોન્ડ નું ન કરે. એટલે as it is જેવો પ્રક્રિયા છે અહીંયા C દ્વિબંધ O આયનરી ડબલ બોન્ડ. ધાતુ H2 એસ્ટર નું કરે, ડબલ બોન્ડ નું કરે. OH આ ડબલ બોન્ડ નું રિડક્શન થઈ જાય ધાતુ H2 વડે. બરાબર. તો એવી જ રીતે હવે આ તમારે હોમવર્ક માં પૂર્ણ કરવાનું. હોમવર્ક માં COOH, C ડબલ બોન્ડ આ જ રીતે પ્રેક્ટિસ કરવાનું ઘરેથી, અને આ પેટર્ન ના MCQ આવે તો જવાબ મેળવતા આવડવો જોઈએ. પછી આગળ વધીએ તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોમાંથી પણ આલ્કોહોલ બનાવી શકાય. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્ડીહાઇડ અને કીટોનની પ્રક્રિયા ટેક્સ્ટ બુકમાં આપણે આપેલી. એટલે જોઈએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોમાંથી ફ્રોમ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ, તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકો સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલ મેળવી શકાય. તો આલ્ડીહાઇડ કીટોનના કાર્બોનિલ કાર્બન આંશિક ધન હોય. આ એક પ્રકારની કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે, કારણ કે અહીંયા R- દાખલ થાય કેન્દ્ર અનુરાગી. RMgX માં આ R આંશિક ઋણ હોય, Mg આંશિક ધન હોય. આ R- આ આંશિક ધન કાર્બનને યુગ્મ પ્રદાન કરે.
આ યુગ્મ જે ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થાય આ O માઈનસ બને, આ R અહીંયા જોડાય એટલે આ બન્યું C બોન્ડ R બોન્ડ O માઈનસ Mgx યોગશીલ નિપજ. પછીના સ્ટેપમાં હાઇડ્રોલિસિસ થાય જળ વિભાજન. તો જળ વિભાજન થી આ O માઈનસ થી H+ મેળવી H+ O માઈનસ મેળવી RCOH plus MgOH. હવે વિચારો તમે અહીંયા કાર્બોનિલ કાર્બન અહીંયા દાખલા તરીકે મિથેનોલ હોય HH તો મિથેનોલ હોય તો અહીંયા પ્રાથમિક આલ્કોહોલ બને, પણ અહીંયા મિથેનોલ સિવાયના આલ્ડીહાઇડ હોય તો અહીંયા દ્વિતીયક આલ્કોહોલ, અને કીટોન હોય તો અહીંયા R હોય અહીંયા R હોય તો અહીંયા તૃતીયક આલ્કોહોલ બને, કારણ કે આ કાર્બન તૃતીયક થઈ જાય ને તો એમ. એટલે આલ્ડીહાઇડ માં ફક્ત ફોર્માલ્ડિહાઇડ જ પ્રાથમિક આલ્કોહોલ બનાવે, જ્યારે બાકીના બધા જ આલ્ડીહાઇડ દ્વિતીયક આલ્કોહોલ બનાવે. આલ્ડીહાઇડ માં એક ફોર્માલ્ડિહાઇડ જ પ્રાથમિક આલ્કોહોલ, બાકીના બધા જ આલ્ડીહાઇડ દ્વિતીયક આપે, કારણ કે એ બાકીના બધા આલ્ડીહાઇડ માં અહીંયા ઓલરેડી એક કાર્બન હાજર હોય, અહીંયા H એક કાર્બન અહીંયા હાજર હોય, એક આ આલ્કાઇલ માંથી આવે એટલે આ કાર્બન સાથે બે કાર્બન જોડાયેલા હોય એટલે દ્વિતીયક. જ્યારે બધા જ કીટોન છે એ તૃતીયક આલ્કોહોલ બનાવે, બધા જ કીટોન. શા માટે? તો કે કીટોન હોય તો અહીંયા RCOR હોય એટલે ઓલરેડી આ કાર્બોનિલ કાર્બન સાથે બે કાર્બન તો જોડાયેલા જ હોય, અહીંથી R- ત્રીજો આવે એટલે અહીંયા જે કાર્બન બને એ તૃતીયક બને, પરિણામે બધા જ કીટોન છે ગ્રીગનાટ પ્રક્રિયક સાથે તૃતીયક આલ્કોહોલ બનાવે. તો સ્ટુડન્ટ આ પણ MCQ અગત્યના, નીચેનામાંથી કયો આલ્ડીહાઇડ ગ્રીગનાટ પ્રક્રિયક સાથે પ્રાથમિક આલ્કોહોલ આપે? તો આલ્ડીહાઇડ માં એક જ ફોર્માલ્ડિહાઇડ. અને કયો નીચેનામાંથી ગ્રીગનાટ પ્રક્રિયક સાથે તૃતીયક આલ્કોહોલ આપે? તો કીટોન આપે. આ સિવાયને આપણે જોશું અને પછીના ઉદાહરણ એસ્ટર માં મળશે, એસિડ હેલાઇડ RCOX માં આપણે ઉદાહરણ જોઈએ, બરાબર? તો જો અહીંયા હવે ઉદાહરણ આપણે જોઈએ તો મિથેનોલ. મિથેનોલ મિકેનિઝમ તો આ અહીંથી R- આ કાર્બોનિલ કાર્બન સાથે જોડાય એટલે R આ કાર્બન સાથે અહીંયા R' આવે, H એક H તો હોય અને બોન્ડ મિથેનોલ સોરી અહીંયા એક જ આ રીતે આવશે R' CH2O Mgx અને પછી આનું હાઇડ્રોલિસિસ R' CH2OH પ્રાથમિક આલ્કોહોલ અને આ MgOH દૂર થશે. હવે આની આપણે જોઈએ તો આ કાર્બોનિલ કાર્બન એટલે અહીંથી આ R- અહીંયા આવે, આ ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જાય એટલે આ કાર્બન સાથે એક R તો એક હતો, એક R' અહીંથી આવ્યો, એક હાઇડ્રોજન તો છે જ, અને આ OMgx યોગશીલ નિપજ, આનું હાઇડ્રોલિસિસ જળ વિભાજન તો આ O માઈનસ અહીંથી H+ મેળવે -MgOH એટલે આ બન્યો દ્વિતીયક આલ્કોહોલ R CH અહીંયા R' તો છે OH દ્વિતીયક આલ્કોહોલ બન્યો. હવે અહીંયા કીટોન આવ્યો તો સેમ આ R- અહીંયા એટેક કરે, આ યુગ્મ અહીંયા જાય તો R C અહીંથી R' કોણ આ O Mgx આ માઈનસ પ્લસ R તો આનું હાઇડ્રોલિસિસ જળ વિભાજન તો O H+ મેળવે તો R C R' બોન્ડ R બોન્ડ OH તૃતીયક આલ્કોહોલ બને પ્લસ MgOH. તો આ રીતે કીટોન છે તૃતીયક આલ્કોહોલ આપે, મિથેનોલ સિવાયના બધા આલ્ડીહાઇડ દ્વિતીયક આલ્કોહોલ આપે ગ્રીગનાટ પ્રક્રિયા સાથે, બરાબર? પછી આગળ વધીએ. ગ્રીગનાટ પ્રક્રિયકોમાંથી આપણે આલ્ડીહાઇડ કીટોનની વાત કરેલી, એ સિવાય ના કેમાંથી બને તો આપણે એવું જોતા રહીએ કે કયા એવા પ્રક્રિયકો કે જેની ગ્રીગનાટ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય તો પ્રાથમિક આલ્કોહોલ બને, પછી કયા એવા પ્રક્રિયકો છે કે જે ગ્રીગનાટ સાથે દ્વિતીયક આલ્કોહોલ બનાવે, કયા એવા છે જે તૃતીયક આલ્કોહોલ બનાવે.
બરાબર ક્રમશઃ જોતા જઈએ તો જો ગ્રિગ્નાટ પ્રક્રિયક સાથે ની પ્રક્રિયાથી પ્રાથમિક આલ્કોહોલ કોણ બનાવે તો એક તો ફોર્માલ્ડિહાઇડ માંથી બનાવે જે આપણે હમણાં આગળ જોઈ ગયા ટેક્સ્ટ બુક નું છે ફોર્માલ્ડિહાઇડ મિથેનોલની રિએક્શન આપણે આગળ જોયું ત્યારબાદ ઇથિલિન ઓક્સાઇડ માંથી બને આ ઇથિલિન ઓક્સાઇડ અહીંયા કાર્બન આંશિક ધન હોય આંશિક ધન હોય અહીંથી આ જે R ડેશ આ આંશિક ઋણ આંશિક ધન અહીંથી આ આને યુગ્મ પ્રદાન કરે R મને આ યુગ્મ ઓક્સિજન લઈને દૂર થાય ઓક્સિજન અહીંથી આ યુગ્મ ઓક્સિજન પાસે આવે લાગે બનશે હવે આ R ડેશ અહીંયા જોડાય કે અહીંયા જોડાય સરખું થવાનું એટલે R ડેશ અહીંયા જોડાય કાર્બન સાથે એટલે કાર્બન પાસે ઓલરેડી હાઇડ્રોજન તો હશે એટલે R ડેશ CH2 બોન્ડ અહીંયા આ CH2 અને આ O માઈનસ સાથે MgX એટલે OMgX અને પછીના સ્ટેપમાં નું જળ વિભાજન આ માઈનસ હોય આ પ્લસ હોય આ H પ્લસ મેળવે માઈનસ MgOH X અને આ બની જાય R ડેશ CH2OH એટલે કે ઇથિલિન ઓક્સાઇડ ગ્રિગ્નાટ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી પ્રાથમિક આલ્કોહોલ આપે બરાબર પછી O2 સાથેની પ્રક્રિયાથી ગ્રિગ્નાટ પ્રક્રિયકની O2 સાથેની પ્રક્રિયાથી પ્રાથમિક આલ્કોહોલ બને RMgX ની O2 સાથેની પ્રક્રિયાથી ROMgX બને આ માઈનસ પ્લસ આમાંથી H પ્લસ મેળવે ROH પ્રાથમિક આલ્કોહોલ બને બરાબર O2 સાથેની પ્રક્રિયાથી બરાબર એટલે અહીંયા આલ્કાઇલ સમૂહ તમારો ખાસ કેવો હોવો જોઈએ મિથાઇલ ઇથાઇલ એ પ્રકારનો આલ્કાઇલ હોવો જોઈએ બરાબર વળી પાછું આઇસોપ્રોપાઇલ હશે તો પાછું દ્વિતીયક બનશે અહીંયા મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ નોર્મલ પ્રોપાઇલ વગેરે ત્યારે પ્રાથમિક O2 સાથેની પ્રક્રિયા પછી જોઈએ દ્વિતીયક આલ્કોહોલ ની બનાવટ ગ્રિગ્નાટ પ્રક્રિયક સાથે કોણ કેવા પ્રક્રિયા જે પ્રક્રિયા કરે દ્વિતીયક આલ્કોહોલ આપે તો જો ફોર્માલ્ડિહાઇડ સિવાયના અન્ય આલ્ડિહાઇડમાંથી ફોર્માલ્ડિહાઇડ સિવાયના અન્ય આલ્ડિહાઇડ મિથેનોલ સિવાય ઇથેનોલ પ્રોપેનોલ બ્યુટેનોલ આ બધા ગ્રિગ્નાટ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી દ્વિતીયક આલ્કોહોલ આપે જે પ્રક્રિયા આપણે જોઈ પછી એસ્ટર માંથી એક આપે કોણ આલ્કાઇલ ફોર્મેટ એટલે HCOOR આ પ્રકારનો એસ્ટર હોય ને અને આલ્કાઇલ ફોર્મેટ કહેવાય તો એની ગ્રિગ્નાટ પ્રક્રિયક સાથે પણ વધુ પડતો ગ્રિગ્નાટ પ્રક્રિયક હોય તો બરાબર 1 મોલ ગ્રિગ્નાટ પ્રક્રિયક હોય તો આલ્ડિહાઇડ બની જાય એમાંથી પણ 2 મોલ ગ્રિગ્નાટ પ્રક્રિયક હોય તો ફાઇનલ પ્રોડક્ટ તમારો પ્રાથમિક આલ્કોહોલ મળે વધુ પડતા ગ્રિગ્નાટ પ્રક્રિયક સાથે તો HCOOR આ R માઈનસ અહીંથી R માઈનસ આ કાર્બન યુગ્મ પ્રદાન કરે આ યુગ્મ અહીંયા આવે એટલે આ R ડેશ COR H OMgX પછીના સ્ટેપમાં આ OMgX માં અહીંથી આ લીલ ગ્રુપ તરીકે દૂર થાય OR માઈનસ આ યુગ્મ અહીંયા આવે એટલે R ડેશ CHO આલ્ડિહાઇડ બને અને માઈનસ થાય MgOR X પાછી આ આલ્ડિહાઇડ ની હવે આની પ્રક્રિયા તમને ખબર છે આલ્ડિહાઇડ ની ગ્રિગ્નાટ તો પાછો ગ્રિગ્નાટ પ્રક્રિયા લો જળ વિભાજન કરો પ્રાથમિક આલ્કોહોલ મળે તો આ રીતે એસ્ટર માંથી આલ્કાઇલ ફોર્મેટ માંથી પ્રાથમિક આલ્કોહોલ બનાવી શકાય પછી એવી જ રીતે તૃતીયક આલ્કોહોલ ની બનાવટ તો તૃતીયક આલ્કોહોલ તો કીટોન માંથી બને છે આપણે હમણાં જોયું ટેક્સ્ટ બુક મુજબ ટેક્સ્ટ બુક માં રિએક્શન આપેલી છે કીટોન માંથી બને એસ્ટર માંથી એને બને પણ આલ્કાઇલ ફોર્મેટ સિવાયના એસ્ટર માંથી તો એસ્ટર માંથી બને R ડેશ C થી બનો OR ડેશ એની વધુ પડતા ગ્રિગ્નાટ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો 1 મોલ ગ્રિગ્નાટ સાથે પ્રક્રિયા કરો અહીંથી R આને યુગ્મ આપે બરાબર આંશિક ઋણ હોય આંશિક ધન એટલે આ બને C બોન્ડ R ડેશ OR ડબલ ડેશ OMgX પછીના સ્ટેપમાં OR ડેશ દૂર થાય અહીંથી આ યુગ્મ અહીં આવે એટલે કીટોન બને કીટોન અને પાછી કીટોનની ગ્રિગ્નાટ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા જળ વિભાજનથી તૃતીયક આલ્કોહોલ બને એટલે એસ્ટરની વધુ પડતા ગ્રિગ્નાટ પ્રક્રિયક સાથે પ્રક્રિયાથી નીચેનામાંથી કયો આલ્કોહોલ મળે તો તૃતીયક આલ્કોહોલ મળે
આ સિવાયને હજી છે તૃતીયક આલ્કોહોલમાં જોઈએ આપણે આગળ એસ્ટર સિવાય એનહાઇડ્રાઇડ છે બરાબર આ ઉપરાંત એમાં એસિડ હેલાઇડ છે આની મદદથી પણ આપણે તૃતીયક આલ્કોહોલ એ બનાવી શકાય બરાબર જોઈએ આપણે એ ઓકે તો પછી આગળ વધીએ તો એનહાઇડ્રાઇડ માંથી તૃતીયક આલ્કોહોલની બનાવટ ગ્રિગ્નાઇટ પ્રક્રિયકોમાંથી એમાં એનહાઇડ્રાઇડ માંથી નહીં બને એનહાઇડ્રાઇડ એ વધુ પડતા ગ્રિગ્નાઇટ પ્રક્રિયક સાથે તૃતીયક આલ્કોહોલ બનાવે સેમ પહેલા જેવી જ મિકેનિઝમ કાર્બોનિલ કાર્બન ઉપર અહીંથી R એટેક કરે બરાબર છે મધ્યવર્તી બને પછી R ડેશ COO- દૂર થાય અને આમાંથી કીટોન જ બને અને કીટોન નું પાછું ગ્રિગ્નાઇટ સાથેની પ્રક્રિયાથી તૃતીયક આલ્કોહોલ મળે એનહાઇડ્રાઇડ માંથી નહીં બને સેમ એવું જ એસિડ ક્લોરાઇડ માંથી અહીંયા Cl છે એસ્ટર માં જેવું હતું એ જ રીતે મિકેનિઝમ R ડેશ એન્ટર થાય અહીંયા એટલે OMGH પછી Cl દૂર થાય આમાં કીટોન બને પાછો ગ્રિગ્નાઇટ પ્રક્રિયક અને પછી કીટોન ની જેવી ગ્રિગ્નાઇટ પ્રક્રિયક સાથે પ્રક્રિયા હતી એવી જ રીતે થાય અને તૃતીયક આલ્કોહોલ મળે એટલે એનહાઇડ્રાઇડ માંથી ને મળે એસિડ ક્લોરાઇડ માંથી ને મળે મિકેનિઝમ આગળ એસ્ટર ની જેવી હતી એવી જ ક્રિયા હતી એક નોન કાર્બોક્સિલિક એસિડ એમાઇડ વગેરે RMGX સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલ બનાવતા નથી એનું કારણ શું તો તેમની પાસે એસિડિક હાઇડ્રોજન હોય આની પાસે એસિડિક હાઇડ્રોજન હોય આની પાસે હાઇડ્રોજન એસિડિક હોય તેથી RH બને આલ્કેન બને જે તમને કરાવેલો છે કન્સેપ્ટ કે જે પ્રોટોન દાતા હોય પ્રોટોન સ્ત્રોત ધરાવતા એની સાથે ગ્રિગ્નાઇટ પ્રક્રિયા આલ્કેન બનાવે એટલે આ કાર્બોક્સિલિક એસિડ એમાઇડ ગ્રિગ્નાઇટ પ્રક્રિયક સાથે આલ્કોહોલ ન બનાવે આલ્કેન બનાવે આપણે ગ્રિગ્નાઇટ પ્રક્રિયક સલ્ફર સાથે પ્રક્રિયા કરે તો થાયો આલ્કોહોલ મળે એટલે આપણે આગળ ઓક્સિજનની પ્રક્રિયા જોઈતી O2 સાથેની એવી સલ્ફર સાથેની પ્રક્રિયાથી થાયો આલ્કોહોલ બનાવે RSH ROH બને ઓકે તો આ હતી ગ્રિગ્નાઇટ પ્રક્રિયક સાથે કોણ પ્રાથમિક કોણ દ્વિતીયક કોણ તૃતીયક આલ્કોહોલ બનાવે એની રિએક્શન વ્યવસ્થિત લખી પ્રિપેર કરવાની પછી આવે છે આલ્કોહોલની બનાવટમાં એક્સ્ટ્રા પ્રિપરેશન જ છે આ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ આલ્કાઇલ હેલાઇડના જળ વિભાજન દ્વારા જે આપણે હેલો આલ્કેનમાં શીખી ગયા હેલો આલ્કેન પ્લસ જલીય KOH વિસ્થાપન પ્રક્રિયા થઈને આલ્કોહોલ મળે ROH પછી એલિફેટિક પ્રાથમિક એમાઇન દ્વારા એલિફેટિક પ્રાથમિક એમાઇન એટલે બેન્ઝીન ચક્ર ન હોય આલ્કાઇલ સમૂહ તો ઇથેન એમાઇન એની ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા NaNO2 HCl એમાંથી નાઇટ્રસ એસિડ બને 0 થી 5 સેલ્સિયસ એટલે 273 થી 278 કેલ્વિન -NaCl -H2O અને અહીંયા છે ને ડાયોજેનિયમ આયન બને N2+Cl- ઇથાઇલ ડાયોજેનિયમ ક્લોરાઇડ પણ આ અનસ્ટેબલ હોય કારણ કે એમાં રેઝોનન્સ ન થતું હોય એટલે આ અસ્થાયી એટલે તરત જ એનું જળ વિભાજન થઈ આલ્કોહોલ બની જાય ઇથેનોલ બને તો આ રીતે ઇથેનેમાઇન માંથી ઇથેનોલ પ્રોપેનોમાઇન માંથી પ્રોપેનોલ બનાવી શકાય ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા દ્વારા એલિફેટિક પ્રાથમિક એમાઇન દ્વારા આલ્કોહોલની આ જે છે એ બનાવટો છે આ સિવાય આપણે આલ્કોહોલની બનાવટ ઈથર માંથી બનાવી શકે આલ્કોહોલ ઈથર નું જળ વિભાજન કરીને આલ્કોહોલ બને જોઈએ આપણે એ રિએક્શન ઓકે તો પછી આગળ વધીએ તો ઈથરના જળ વિભાજન દ્વારા પણ આલ્કોહોલ બને ઈથરના જળ વિભાજન દ્વારા ROR મધ H2SO4 ની હાજરીમાં હાઇડ્રોલિસિસ જળ વિભાજન કરીએ તો આલ્કોહોલ મળે બરાબર ROH જળ વિભાજનથી રિએક્શન એ આવશે આપણે ઈથરમાં એસ્ટરના જળ વિભાજન દ્વારા એસ્ટરનું જળ વિભાજન થાય આલ્કોહોલ મળે એટલે એસ્ટરનું જળ વિભાજન NaOH ની હાજરીમાં H+catalyst ની હાજરીમાં થાય આલ્કોહોલ મળે આ બધી આલ્કોહોલની પ્રિપરેશન પછી મિથેનોલ અને ઇથેનોલની ઔદ્યોગિક બનાવટ ઇન્ડસ્ટ્રીયલ પ્રિપરેશન
ઓક્ઝો પ્રોસેસ દ્વારા બને, જે આપણે આગળ જોઈ ગયા હતા ઓક્ઝો પ્રોસેસ, બરાબર છે, તો એમાં એના દ્વારા બને CO H2 સાથે ગરમ કરતા આલ્કીન ની એટલે આલ્ડીહાઇડ બને, આલ્ડીહાઇડ માંથી પછી આલ્કોહોલ બને. એવી રીતે ઇથિન H2O વરાળ H3PO4 300 to 350 અંશ સેલ્સિયસે ઇથેનોલ બને, ઇન્ડસ્ટ્રીયલ પ્રિપરેશન ઓફ ઇથેનોલ. પછી એવી રીતે કાર્બોહાઈડ્રેટ ના આથવણ દ્વારા બને, કાર્બોહાઈડ્રેટ નું આથવણ ફર્મેન્ટેશન. સુક્રોઝ નું જળ વિભાજન ઇન્વર્ટેડ ઉત્સેચક ની હાજરીમાં કરતા ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ મળે. આ તમને રિએક્શન બાયોલોજીમાં પણ આવેલી હશે, સુક્રોઝ ના જળ વિભાજન ઇન્વર્ટેજ નામના ઉત્સેચકની હાજરીમાં. પછી એ જે ગ્લુકોઝ મળે એનું ઝાયમેઝ ઉત્સેચકની હાજરીમાં જે ઈસ્ટ માંથી મળે, તો જળ વિભાજન કરતા ઇથેનોલ પ્લસ 2CO2. અહીંયા છે ને આ 14% થી ઇથેનોલ આલ્કોહોલનું પ્રમાણ વધે તો આ ઝાયમેઝ ની ક્રિયા છે ને એ અવરોધ થાય. આ ઉપરાંત જો અહીંયા આ આલ્કોહોલ છે હવાના O2 ની હાજરીમાં O2 ના સંપર્કમાં આવી જાય તો એનું ઓક્સિડેશન થઈ ઇથેનોઇક એસિડ બની જાય, તો પછી એ આલ્કોહોલ ડ્રિંકિંગ પર્પઝ માટે ઉપયોગી રહેતો નથી. હવાના O2 ના સંપર્કમાં આવી જાય આથવણ પદ્ધતિ દરમિયાન તો. પછી મિથેનોલ ની ઔદ્યોગિક બનાવટ, તો મિથેનોલ તો આ મિથેન પ્લસ H2O બાસ એટલે CO પ્લસ H2 મળે, કાર્બન મોનોક્સાઇડ પ્લસ H2, અને આ કાર્બન મોનોક્સાઇડ પ્લસ H2 ની ZNO Cr2O3 ઉદ્દીપક 200 થી 318 573 થી 673 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થતા મિથેનોલ મળે. આ રિએક્શનો આપણે લખીને પરિસ્થિતિ સાથે યાદ રાખવાની. આ મિથેનોલની ઔદ્યોગિક બનાવટ MCQ કોમ્પિટિટિવમાં પૂછાયેલો, ઔદ્યોગિક બનાવટ મિથેનોલ માટેની કઈ પ્રક્રિયા એવો પૂછાયેલો છે. તો આ બધી હતી આલ્કોહોલની બનાવટો, બરાબર છે. તો અહીંયા આપણે બનાવટ છે પૂર્ણ કરીએ, તમે લોકો વ્યવસ્થિત લખી અને પ્રિપેર કરવાની. અને ત્યારબાદ સેંગેજમાં પ્રિપરેશન હશે, આલ્કોહોલની પ્રિપરેશનના MCQ જે આપણે સોલ્વ કરીશું એ તમને હું પેજ નંબર કહી દઉં ત્યાંથી સોલ્વ કરવા. પહેલા તમે લોકોએ હેલો આલ્કેન હેલો એરીના MCQ કમ્પ્લીટ કરેલા હોવા જોઈએ. એ ડિફિકલ્ટી મને તમારે મોકલવાની છે, બરાબર. MCQ જો મેથડ ઓફ પ્રિપરેશન ઓફ આલ્કોહોલ આ તમને PDF મોકલી દઈશ. ચાલો પ્રિપરેશન 42 છે, બરાબર. MCQ 11.26 સુધી પેજ નંબર. ઓકે.